सूरत जिले में 765 केवी पावरग्रिड परियोजना को लेकर किसानों का विरोध तेज हो गया है। किसानों को मुआवजा देने के संबंध में कलेक्टर द्वारा जारी आदेश को किसानों ने गलत बताया है और इसे चुनौती देने का निर्णय लिया है। आने वाले दिनों में प्रभावित किसान कलेक्टर कार्यालय में एकत्र होकर अपनी अपनी आपत्तियां पेश करेंगे। આપણે લડત ઉપાડી પછી 14/6/2024 રોજ સેન્ટ્રલ ગવર્મેન્ટે ગેઝેટ ડિક્લેર કર્યું, નક્કી કરે કે પોતાની ગાઈડલાઈનના હિસાબે વળતર ચૂકવવું છે કે 14/6નું જે ગેઝેટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટનું એને અડોપ્ટ કરવું છે। આપણું પ્રેશર કામ રહી ગયું। જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત। આજે બારડોલી ખાતે 765 કેવીની ટાવર લાઇનને લઈને ઘણા સમયથી ખેડૂતો આંદોલિત છે અને એમાં કલેક્ટર દ્વારા જબરજસ્તી કરવામાં આવી રહી છે અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। એના માટે આગળની રણનીતિ કરવા માટે અમે આજે ભેગા થયા હતા। કલેક્ટર દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે એમાં વિરોધાભાસ છે। એટલે અમે એવું નક્કી કર્યું કે આવનારા દિવસોમાં એ કલેક્ટરના ઓર્ડરને પડકારવામાં આવે। આપના માધ્યમથી ખેડૂતોને એ વાત જણાવવા માગું છું કે આ એકલી 765 કેવીની લાઇન નથી, આવી બીજી એક 765 કેવીની લાઇન અને 440 કેવીની બે લાઇનો આ જ વિસ્તારમાંથી પસાર થવાની છે। એટલે અત્યારે જે ખેડૂતો અસરગ્રસ્ત છે એ એકલા નથી, તમે બધા પણ આવતીકાલે આવી જવાનો છો। એટલે આ આંદોલનમાં મોટી સંખ્યામાં આપ જોડાવો એવી આ માધ્યમ થકી હું આપને વિનંતી કરું છું। બીજી એક ખાસ વાત કે આ ગ્રીન એનર્જીને લઈને અદાણી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એઝ્યોર કરીને એક અમેરિકન કંપની છે એની અંદર જે કંઈક થયું છે એને લઈને અમેરિકામાં એક કેસ પણ થયો છે લગભગ ભ્રષ્ટાચારને લઈને। એટલે આ એક સરસ મુદ્દો આપણને મળ્યો છે આપણા ખેડૂત આંદોલનને। એટલે આવનારા દિવસોમાં શું થવાનું છે એ ખબર નથી, પણ ઝડપથી વધારે સંખ્યામાં ખેડૂતો જોડાય તો આપણે આ લાઈનો બંધ કરી શકીએ એવી શક્યતા છે। એટલે આપ જોડાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત જોડાવો એવી મારી વિનંતી છે। બરાબર।